ભાગવતના દ્વિતીય સ્કંદની શરૂઆત વ શબ્દથી, રામાયણની શરૂઆત વ થી, રામાયણની પૂર્ણાહુતિ પણ વ થી. વર્ણાનામ અર્થસંધાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો. વ શબ્દથી શરૂઆત, છેલ્લે માનવાપ. રામાયણ પૂરું થાય તો પણ વ શરૂઆત વ થી, પૂર્ણાહુતિ વ. વ્યાસજીને સુખદેવજી પાસે જે ભાગવત કરે એમાં વ શબ્દ બહુ ગમે છે. વ શબ્દથી શરૂઆત કરી, વ વકાર, વ થી શરૂઆત કરી. વ તો બહુ આવે આમાં કથાઓમાં, કારણ કે આ જેની કથા કરી છે એ દીકરો કેનો? વસુદેવનો છે ને, વસુદેવનો દીકરો. એટલે વસુદેવનો દીકરો કોણ છે? વાસુદેવ. વ એ વાસુદેવના દીકરાએ શું વગાડ્યું? વેણુ. વ બધે વ, ઘણી જગ્યાએ તમને વ જોવા મળે. અરે સ્વામિનારાયણ સંપ્રદાયની એક શિક્ષાપત્રી, એની પણ શરૂઆત વ થી. વ શબ્દ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામીને બહુ ગમ્યો હશે, એમાં બધે વ. સ્વામિનારાયણની શિક્ષાપત્રી લખાણી એ જગ્યા વડતાલ વ, અને જે દિવસે લખાણી એ તિથિ પણ વ, વસંત પંચમી. અને એ જે કિનારે જે નદીએ લખાણી, એ નદીનું નામ વિશ્વામિત્રી. વિશ્વામિત્રી નદીના કિનારે, એમાંય વ બહુ ગમ્યો છે ભગવાનને. તો વ થી શરૂઆત કરી. વર્ણાનામ અર્થસંધાનામ. જેને મરવું હોય એને શું કરવું જોઈએ? મૃય માણસને સર્વથા શું કરવું જોઈએ? ખબર તો પડે કે મરવાનું. પરીક્ષિતને તો ખબર હતી કે 7મે દિવસે. એ પરીક્ષિત રાજા ભાગ્યશાળી હતા, કારણ કે એને 6 દિવસની તો ગેરંટી હતી કે હવે 6 દિવસ સુધી તો મને કાંઈ નથી થવાનું, નથી થવાનું, નથી થવાનું. આપણી પાસે કોઈ ગેરંટી નથી કે કાલ શું થવાનું છે. ન જાણ્યું જાનકી નાથે કે કાલે શું થવાનું છે. પતા નહીં હે પલકી, પતા નહીં હે પલકી ઓર બાત કરતે હો કલકી. માણાને પળની ખબર નથી કે શું હતું ને શું નહીં, શું થઈ જવાનું કાંઈ નક્કી નથી. અને આપણે કાલના પ્લાનિંગ કરીને બેઠા હોય, કાલ ક્યાં ફરવા જાશું, કાલનું છોડો. વર્ષો પહેલા, વર્ષો પછી છોકરો આવશે, છોકરાને પરણાવશું, પછી વહુ આવશે, પછી તો આ જ કામમાં લાગી જવું છે, પછી તો ધર્મમાં જ કામમાં લાગી જવું. એક વખત આ જવાબદારી મૂકી દઉં, વહુ આવે પછી તો ઈ ભલીને એનું ઘર ભલું, હું ભલીને મારું તીર્થ ભલું, મારું મંદિર ભલું, મારા ભગવાન ભલા. આવો વિચાર કરે. પછી ક્યારે કે વહુ આવે તો હું છૂટી. શું કે? વહુ આવે તો હું છૂટી. હવે તમે છોડી દો જેના ઘરે વહુ નથી, પણ જેના ઘરે વહુ આવે એને પૂછો કે વહુ આવ્યા પછી તું છૂટી કે તૂટી ફૂટી? પછી તો ઓર બંધારણ હોય, પછી તો હાવ નીકળાય નહીં. પતા નહીં હે પલકા ઓર બાત કરતે હમ કલ. અરે સંતો પાસે બેહો તો ખબર પડે. સંતો એમ કહે કે તમે કાલના પ્લાનિંગ કરીને બેઠા છો. કાલ નહીં, પલની વાત કરો માં. શ્વાસ અંદર લીધો એ લીધો, નીકળે તો નીકળે, નકર નોય નીકળે નહીં. કોઈ ગેરંટી નથી, કોઈ ગેરંટી નથી. તો દેહ ક્યારે છૂટશે? આપણું આયુષ્ય ક્યારે પૂરું થશે? કવિ પિંગલ કહે, દગ દગ તેજ દેહ જગ ડગમગ, પગ પગ મગ મગ અલગ પરમ, જગ ચગ મુખ દંત બચન જબ ભગ ભગ, જમ અનુચર લગ ભગ જગરે, ભગવદ ભજ ચેત સુભગ નર જગ ભર. પિંગલ સુયસ અચલ પ્રસરે, ઝટપટ મન ચટ કપટ તજી ખટપટ, કાળ નફટ ફીર ઝપટ કરે, ફીર કાળ નફટ ફીર ઝપટ કરે. આટલું થાય એટલે સમજી લેવાનું હવે જવાનું થયું છે. દગ દગ તેહ દેજ દબ ડગ નગ, પગ પગ મગ મગ અલગ પરમ. હાલવું હોય એમ હાલાઈ જતું હોય, આમ બોલવાનું હોય બીજું, બોલાઈ જતું હોય બીજું. ચગ ચગ મુખ દંત બચન જબ ફગ ફગ.
બોલવાનું બીજું ને બોલાય બીજું જાય, સમજી લેવાનું. હવે તેડા આવ્યા, સાવધાન એને. તો આ મૃત્યુના ભયમાંથી કોણ બચાવે? મૃત્યુના ભયમાંથી ભાગવત બચાવે. મરવાનું ભય બધાને હોય, પણ મરવાના ભયથી બચવું હોય તો ભાગવતના આશરે આવવું પડે. મરવું જ નથી, ભાગવત સાંભળી લેતો. બાકી તો સામાન્ય વ્યક્તિની દ્રષ્ટિ એટલે મરવું છે. ભાગવતને પૂછો તો મરવું નથી, મરવું માધવને મળવું છે. મરવું તો માધવને મળવાની વાત છે, મરવાની વાત નથી. મરવાથી જ માધવને મળે. मरने से सब जग डरे, मरने से सब जग डरे, मेरे मन आनंद, मरण है से पाइए पूर्ण परमानंद. परमानंद प्रगट ते थाय, मरवाथी ज मळे.